નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિસાવદર તાલુકામાં સસ્તા અનાજના દુકાનોમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા નિયમ અનુસાર તપાસ કરવામાં આવી। 3 દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા। જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગટકરે જણાવ્યું કે વિસાવદર તાલુકામાં પુરવઠા તંત્રના અધિકારીએ કર્મચારીની તપાસમાં માંગનાથ પીપળી, કાકચિયાણા, મોટી પિંડાખાઈના સસ્તા અનાજના દુકાનમાં તપાસ કરતા 3 દુકાનોમાં જેટલો જથ્થો મળ્યો છે જેનાથી ઓછો જથ્થો માલુમ પડતા આ 3 દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુમાં ગટકરે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સસ્તા અનાજના દુકાનોમાં નિયમ અનુસાર નિયમિતપણે તપાસો પણ કરવામાં આવે છે। આધારે વેજ વેરિફિકેશન ગ્રાહકને તેના મોબાઈલમાં પણ મળે છે। આ બાબતે ગ્રાહકે ટોલ ફ્રી નંબર 1976 ઉપર ફરિયાદ પણ નોંધાવી શકે છે। એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લોકોને સસ્તા અનાજમાં પુરવઠો નિયમ અનુસાર મળતો અને જથ્થો મોકલવામાં આવે છે ત્યારે પારદર્શિતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા પણ નિયત કરવામાં આવે છે। ગોડાઉનમાંથી જથ્થો રવાના કરવામાં આવે છે તે અંગે સીસીટીવી અને વાહનના ગેટ પાસ અને જથ્થો દુકાન સુધી પહોંચે ત્યાં સુધીની જીપીએસની સિસ્ટમ પર ટ્રેકિંગ કરવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિસાવદર તાલુકાના માધ્યમથી જોવા મળેલી રજૂઆતને ફરિયાદો અંગે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી છે અને 6 ટીમો બનાવવામાં આવી છે અને 300 લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે। આ અંગે તપાસમાં ગેરરીતિ માલુમ પડશે તો આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ અન્ય અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે રજૂઆત અંગે જરૂરી તપાસ કરવામાં આવી રહી છે અને પ્રાંત અધિકારી સીપી હિરવાણિયા તેમજ પુરવઠા ઇન્સ્પેક્ટર સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા એ દુકાનો અને એને સંલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી હતી અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી। કુલ 6 ટીમો અમે બનાવવામાં આવેલી છે અને અમારા જે ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ ગઈકાલ રાતે અને આજે 3 દુકાનની તપાસણી કરી છે। દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે, એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ તો એમાં સખત કાર્યવાહી કરવાની એ વાત છે એ હું તમને પાયા વિહોણી છે। ખરેખર આ ફરિયાદ બાદ અમોને અમારી ટીમ દ્વારા તપાસ થઈ હતી। બંને ઇન્સ્પેક્ટરો જે છે દુકાન એ અમારું નોર્મલ કોર્સની તપાસણી હતી, તપાસણી કરી દુકાનમાં માલ છે કે નહીં, માલ છે તો જે નિયત માલ હોવો જોઈએ એટલો માલ છે કે નહીં એ તપાસ કરવા ગયા હતા અને એમને તપાસણી કરી છે અને નિયત માલ કરતાં ઓછો માલ દેખાઈ આવતા દુકાન સીઝ કરી છે। આમાં એ વિડીયો કે જે આપણે આધાર બેઝ વેરિફિકેશન છે આખું, એટલે તમે જેવો તમને માલ મળે છે એવું જ છે એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે SMS આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે। હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો સરકારશ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે, જે છે 1976 1967 14445 અને 1800233550 આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો। વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં કોઈ ફરિયાદો મળેલ નથી, પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે એટલે એમાં અમારી 6 ટીમો નિવેદનો અત્યારે લે છે। 300 જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે અને એમાં જે પણ તથ્ય બહાર આવશે એમાં નિયમ અનુસારની ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે। બરોબર છે। હું તમને એમની થોડીક બ્રીફ આપું તો અમારું જે પુરવઠા તંત્ર છે એ સતત મોનિટરિંગ કરતું રહે છે। અમારા સ્ટાફ છે એ પેટ્રોલિંગ કરે છે, આવો માલ પકડે છે। છેલ્લા 1.5 વર્ષમાં અમે જે પરવાનેદાર છે, માનો કે જે દુકાનદાર અમારા છે એવા 6 દુકાનની અંદર આવી ગેરરીતિ માલુમ પડેલી હતી। એ 6 દુકાનમાંથી એમણે દંડ કરેલો છે, લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને એક દુકાનદાર સામે અમે FIR પણ કરેલી છે। અને સેમ બાબત જે બિન પરવાનેદાર છે જે આપણે વાત કરી વિલખાની ને એવી, તો એવા 38 કિસ્સામાં લગભગ અમે 99 લાખ રૂપિયા જેવો દંડ ઓલરેડી કરેલો છે અને એ કાર્યવાહી અહીંથી થાય જ છે અને જો ભવિષ્યમાં પણ આવા કોઈ પકડાશે તો આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। સરકાર આ બાબતે કટિબદ્ધ છે।
વિસાવદરના આપના ધારાસભ્યનો આક્ષેપ હતો કે સરકારી અનાજ સગે વગે થયું છે, ગરીબોનું અનાજ બીજે શું છે સાહેબ? એ બાબતે આપણે જણાવવાનું કે વિસાવદર તાલુકાની અંદર અમારી 3 દુકાનો જે છે, મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા, એ દુકાનો અને એને સંલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી હતી અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી. કુલ 6 ટીમો અમે બનાવવામાં આવેલી છે અને અમારા જે ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ ગઈકાલ રાતે અને આજે 3 દુકાનની તપાસણી કરી છે. દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે. એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું, જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં. અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ તો એમાં સખત કાર્યવાહી કરવાની રહેશે. ક્યાં ક્યાં 3 દુકાનોને સસ્પેન્ડ કર્યા છે? એ છે આપણે મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા. અચ્છા, બીજો પ્રશ્ન છે કે એ લોકોએ જે અનાજનો જથ્થો પકડ્યો છે, દાવો કરે છે કે આ સરકારી અનાજનો જથ્થો છે, એમાં કેટલું તથ્ય છે? એ વાત છે એ હું તમને પાયા વિહોણી છે. ખરેખર આ ફરિયાદ બાદ અમોને અમારી ટીમ દ્વારા તપાસ થઈ હતી. બંને ઇન્સ્પેક્ટરો જે છે દુકાન, એ અમારું નોર્મલ કોર્સની તપાસણી હતી. તપાસણી કરી, દુકાનમાં માલ છે કે નહીં, માલ છે તો જે નિયત માલ હોવો જોઈએ એટલો માલ છે કે નહીં એ તપાસ કરવા ગયા હતા અને એમને તપાસણી કરી છે અને નિયત માલ કરતાં ઓછો માલ દેખાઈ આવતા દુકાન સીઝ કરી છે. આમાં એ વિડીયોમાં પણ આ અમારા કર્મચારીઓ છે. સર, તો એ માલ ગયો ક્યાં? જે માલ છે નિયત પ્રમાણે નહોતો, એની તપાસ થશે. આ તપાસની કાર્યવાહી ચાલુ છે. હાલ અમને ઓછો માલ મળેલો છે દુકાનમાં જે હોવો જોઈએ એના કરતાં, એટલે એ દુકાનો અમે સીઝ કરી અને એમના લાયસન્સ જે સસ્પેન્ડ. ખાસ કરીને જોવા જઈએ તો ત્યાંના સ્થાનિકો છે, જે રેશનિંગ ધારકો છે, એનું કહેવાનું છે કે 1 મહિનાનો માલ આપી 2 મહિનામાં અમારા ખંભ લીધા છે. સર, શું છે? જેમ મેં અગાઉ આપને જણાવ્યું કે જે આપણે આધાર બેઝ વેરિફિકેશન છે આખું, એટલે જેવો તમને માલ મળે છે એવું જ છે. એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે SMS આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે. હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો સરકારશ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે, જે છે 1976 1967 14445 અને 1800233550. આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો. વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં કોઈ ફરિયાદો મળેલ નથી, પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે. એટલે એમાં અમારી 6 ટીમો નિવેદનો અત્યારે લે છે. 300 જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે. અને એમાં જે પણ તથ્ય બહાર આવશે એમાં નિયમ અનુસારની ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. માલ ઓછો મળ્યો છે એવી કોઈ વિગતો હજી આવેલ નથી. સર, બીજી વાત એ છે કે આ જે સસ્તા અનાજનું જે છેલ્લા ઘણા સમયથી ચાલતું આવે છે, ઘણો એવો માલ છે કે બહાર સગે વગે થાય છે. ઘણી વાર છેલ્લા 1 દિવસથી અમે આના વિડીયો પણ કર્યા છે, જેમ કે બિલખા હોય, લીંદડા હોય. બિલખામાં પણ એક ગોડાઉન પકડાયું હતું, એની ઉપર પણ જે તે સમયે પ્રાંત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી. મસ્ત મોટો જથ્થો મળે છે, બહાર વેચાઈ જાય છે. હું એમ કહું છું કે આમાંનું કારણ શું, એટલા સમયથી આવું? બરોબર છે. હું તમને એમની થોડીક બ્રીફ આપું તો અમારું જે પુરવઠા તંત્ર છે એ સતત મોનિટરિંગ કરતું રહે છે. અમારા સ્ટાફ છે એ પેટ્રોલિંગ કરે છે, આવો માલ પકડે છે. છેલ્લા 1.5 વર્ષમાં અમે જે પરવાનેદાર છે, માનો કે જે દુકાનદાર અમારા છે, એવા 6 દુકાનની અંદર આવી ગેરરીતિ માલુમ પડેલી હતી. એ 6 દુકાનમાંથી એમણે દંડ કરેલો છે, લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને એક દુકાનદાર સામે અમે FIR પણ કરેલી છે. અને સેમ બાબત જે બિન પરવાનેદાર છે, જે આપણે વાત કરી બિલખાની ને એવી, તો એવા 38 કિસ્સામાં લગભગ અમે 99 લાખ રૂપિયા જેવો દંડ ઓલરેડી કરેલો છે અને એ કાર્યવાહી અહીંથી થાય જ છે. અને જો ભવિષ્યમાં પણ આવા કોઈ પકડાશે તો આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સરકાર આ બાબતે કટિબદ્ધ છે. તો સાહેબ, આની આગળ તપાસ નથી થતી કે આ જથ્થો પકડાઈ જાય ને તો એનું ચેકિંગ કેવું કઈ થાય? એટલે શું કહેવા કેટલો જથ્થો પડ્યો છે અંદર, શું છે એ આપણે? ના, એ અમારે જે પરવાનેદાર જે દુકાનદાર છે
એ અમારી જે ઇન્સ્પેક્ટરો છે, અમારા SAK છે, એવું દર મહિને 20 દુકાનો એ લોકો તપાસે જ છે. અને એમાં કોઈ ગેરરીતિ માલુમ પડે તો અમે એના સામે પગલાં લઈએ છીએ કાયદેસર. સર, આ 3 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે તમે કીધું, હવે એ 3 શખ્સોની પૂછપરછ ચાલુ તમે કરી દીધી હશે, એમની સામે જૂનાગઢના ભવનાથમાં ભવનાથ મંદિર ખાતે નવા વહીવટદારની નિમણૂક નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ મહંત હરિગીરી બાપુ દ્વારા આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ નવા વહીવટદાર ચરણસિંહ ગોહિલે ગર્ભગૃહમાં ભગવાન ભોળાનાથની આરતી ઉતારી હતી. વાત કરવામાં આવે તો જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે વહીવટદારની નિમણૂક બાદ વહીવટી તંત્રએ મંદિરનો સત્તાવાર કબજો સંભાળી લીધો છે. આ પ્રસંગે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મહંત હરિગીરી બાપુને નવા વહીવટદાર તથા SMD ચરણસિંહ ગોહિલે ભગવાન ભોળાનાથની આરતી ઉતારી હતી. ભક્તોને તેમના હસ્તે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ મંદિરની સાફ સફાઈ કામગીરીનું નિરીક્ષણ ટૂંક સમયમાં એક સત્તાવાર મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવશે, જેના દ્વારા ભક્તો દાન પૂર્ણ ભેટ આપી શકશે અને નંબર દ્વારા તમામ વહીવટની કામગીરી હાથ ધરાશે. પૂજારીઓ અને સાધુ સંતો દ્વારા નિયમિત પૂજા આરતી અને પરંપરાગત મુજબ પૂજા આરતી યથાવત કરવામાં આવશે. જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું. ખૂબ મોટી સંખ્યામાં અમારા વહીવટી તંત્રના કર્મચારીઓ અને ભાવિક ભક્તજનો અહીંયા જોડાણા અને એક ભક્તિમય માહોલ થયો છે. અહીંયા જે ફળોનો ભોગ મહાદેવને ધરાવવામાં આવેલો હતો અને આજે આરતી છે એ ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવેલી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાનમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી. વાત કરવામાં આવે તો જૂનાગઢમાં નારીવંદના ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાનમાં કરવામાં આવી હતી, જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી MJ સોમપુરા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી CG સોજિત્રા, પ્રોગ્રામ ઓફિસર વસલાબેન દવે, દહેજ પ્રતિબંધ સંરક્ષણ અધિકારી BD ભારત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ હરેશભાઈ ઠુમરે મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધે, સ્વનિર્ભર બને તેમજ નેતૃત્વ કરીને દેશના વિકાસમાં ભાગીદાર બને તે માટે મહિલાઓને આહવાન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા દ્વારા મહિલાઓના નેતૃત્વમાં ગુણોને ઉજાગર કરવા, મહિલાઓ જાતે મનોમંથન કરી આગળ વધે તે માટે મહિલાઓને દ્રષ્ટા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગૌશાળા અને ગાય આધારિત ખેતી, શિક્ષણ, સંગીત ક્ષેત્રે આગળ વધુ નેતૃત્વ ધરાવતી મહિલાઓ અને કિશોરીઓનું સન્માન સાથે સાલસલૈયા ગાથાઓ રજૂ કરવામાં આવી હતી. જૂનાગઢમાં ગુજસીટકના કાયદે હેઠળ ગુનામાં નાસ્તા પડતા ધીરેન કારિયાને પોલીસની પકડથી દૂર રાખવા તેના પત્ની અને પુત્ર દ્વારા બોગસ સિમ કાર્ડનો ઉપયોગ કરવા, જે બાબતે તપાસ કરતા રાધનપુર ખાતેથી એક્ટિવેટેડ 1001 બહારના રાજ્યના સિમ કાર્ડ કબજે લઈ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત પ્રોહિબિશન એક્ટ ગુજસીટકના ગુનામાં નોંધાયેલા નાસ્તા પડતા આરોપી ધીરેન કારિયાને પોલીસની પકડથી બચાવવા માટે તેની પત્ની નિશાબેન ધીરેન કારિયા અને પુત્ર પરમ ધીરેન કારિયા દ્વારા બોગસ સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે જૂનાગઢ રેન્જના પોલીસ નિરીક્ષક નિલેશ જાંજવાડી અને પોલીસ અધિક્ષક સુબોધ વડોદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનામાં નોંધાયેલા તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આરોપી પરમ મોબાઈલ ફોનના સિમ કાર્ડ સંબંધિત માહિતી મળી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ધીરેન કારિયાના કુટુંબિક સંદીપ ઉર્ફે બંટી, જે મારફતે બહારના રાજ્યના 3 સિમ કાર્ડ ધરમ ઉર્ફે ધવલ મીઠિયા,
ને મોકલવામાં આવ્યા હતા, જે કબજે કરાયા છે. ઉપરાંત રાધનપુર ખાતે ભરત શંકર પરમાર પાસેથી 1001 એક્ટિવેટેડ બોગસ સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. ત્યારે નિશાબેન ધીરેન કારિયાએ સંદીપ ઉર્ફે બંટી પાસેથી મેળવેલા આઈફોન 1 સિમ કાર્ડનો ઉપયોગ કર્યો છે, જ્યારે 2 સિમ કાર્ડ પરમે આપ્યા છે તેને ધવલ પાસે સાચવવા રાખ્યા હતા. આ સિમ કાર્ડના નંબર દ્વારા ધીરેન કારિયાએ વોટ્સએપ નંબર ચાલુ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી તેને જાણવા મળ્યું હતું ને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.